આણંદ જિલ્લામાં વધુ એક બ્રિજ ધરાશાયી થયો। અડાસ ગામે બનતા રેલવે ઓવરબ્રિજનો ભાગ તૂટી પડ્યો। ઓવરબ્રિજના બે પિલર વચ્ચેનો ભાગ અચાનક ધરાશાયી થયો। સદનસીબે કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે। ઘટનાએ પગલે ઉચ્ચ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો અને છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી હતી। આ ઘટનામાં જે એકદમ અનહોની થઈ તું અટકી ગયું છે। ભગવાનનું કરું શુકર કે અમારા ગામમાં કોઈને અનહાની નહીં થઈ, પણ આ લોકોને એટલી બેદરકારીને એટલું એમને રફ કામ કર્યું છે અને અમે વારંવાર એમને રજૂઆતો કરી છે। વારંવાર જયારે પણ અમે ધમકી આપે છે, પોલીસ સ્ટેશનની ધમકી આલે છે। વચ્ચે પણ છોકરાઓને અમારા બાજુ છેલ્લા 6 દિવસથી પાણીનું લાઈન તોડી નાખી હતી એમણે, તો અમે છોકરાઓ કહેવા ગયા તેમની પર પોલીસ કેસ કરવાની ધમકી આપે છે। આ ઘટના હમણાં અડધા કલાક પહેલા જ બની છે। અમે લાઈવ જોયું કે બે થાંભલાની વચ્ચેની જે ગટર હતી એ ગટર એવી રીતે તૂટી પડી કે જાણે ભૂકંપ આવ્યો હોય। એ તો સારું હતું કે ન તો નીચે કોઈ કામ કરવાવાળા હતા કે ના તો અમારા ગ્રામજનોમાંથી અમારા પરિવારમાંથી કોઈ હતું, નહીં તો આજે એટલી મોટી જાનહાનિ અહીંયા આગળ થાત કે રો કકડ કરી મૂકી હોત।